નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ, એમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. વિભાગ એ ની અંદર આપણને આપેલી છે પ્રશ્ન નંબર 1 માં નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. નંબર 1, બધા સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા છે. વિકલ્પમાં આપણને આપેલા છે સમરૂપ અને એકરૂપ. તો બધા જ સમબાજુ ત્રિકોણ સમરૂપ છે, એકરૂપ નથી, કારણ કે સમબાજુ ત્રિકોણની જુદા જુદા સમબાજુ ત્રિકોણની અંદર બાજુઓના માપ જુદા જુદા હોઈ શકે, એટલે કે એકરૂપ નથી, પરંતુ દરેક સમરૂપ ત્રિકોણનો આકાર એક સરખો હોય માટે આપણે કહી શકીએ સમરૂપ છે. નંબર 2, બધા વર્તુળો ખાલી જગ્યા છે. સમરૂપ કે એકરૂપ? તો એમાં પણ આપણે કહી શકીએ સમરૂપ છે, એકરૂપ નથી, કારણ કે જુદા જુદા વર્તુળની ત્રિજ્યા જુદી જુદી હોય તો દેખાવમાં આકારમાં એક સરખા છે, પરંતુ તેની ત્રિજ્યા અલગ અલગ છે, માટે સાચો જવાબ આપણે લખી શકીએ સમરૂપ છે. નંબર 3, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે, સમદ્વિબાજુ ત્રિકોણો સમરૂપ હોઈ શકે નહીં, કારણ કે બે બાજુઓ સરખી હોય પરંતુ ત્રીજી બાજુ અલગ અલગ હોય તો ત્રિકોણોનો આકાર બદલાઈ જાય, માટે સાચો જવાબ આપણે કહી શકીએ સમબાજુ. ચોથી ખાલી જગ્યા, બધા ચોરસ ખાલી જગ્યા છે. તો એમાં પણ અગાઉના બે પ્રશ્નોની જેમ સમરૂપ કહી શકીએ, એકરૂપ કહી શકીએ નહીં, કારણ કે બે ચોરસ આપ્યા હોય, એક નાનો હોય એક મોટો હોય, માટે દેખાવમાં આકારમાં સરખા છે પરંતુ એકરૂપ નથી. પ્રશ્ન નંબર 2, એમાં પેટા પ્રશ્ન નંબર 5, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા આપો. તો આપણે કહી શકીએ, જો નંબર 1, સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે કે બાજુઓ પણ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ હોય છે. ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીં એક આપણને ચોરસ આપ્યું છે જેની બધી બાજુઓના માપ છે 1.5 સેન્ટીમીટર અને બાજુમાં આપણને સમબાજુ ત્રિકોણ એક બીજો આપેલો છે, બરાબર છે, જેની બાજુઓના માપ છે 2 સેન્ટીમીટર, પરંતુ બંને આકારમાં પણ અલગ છે, માપની રીતે પણ અલગ છે, માટે સમરૂપ નથી. એનું કારણ આપણે લખી શકીએ, બંનેમાં આકાર અલગ અલગ છે અને બાજુઓના માપ પણ અલગ અલગ છે. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વર્તુળો એકરૂપ છે કે નહીં તે જણાવો. તો એકરૂપ નથી, કારણ કે જુદા જુદા વર્તુળોની ત્રિજ્યાઓ જુદી જુદી છે, માટે આપણે એને એકરૂપ કહી શકીએ નહીં. એમાં બીજો વિકલ્પ આપેલો છે, પેટા પ્રશ્ન આપેલું છે સમરૂપ છે. તો હા, સમરૂપ કહી શકીએ, કારણ કે બધા જ વર્તુળોનો આકાર સમાન છે, માટે આપણે એને સમરૂપ કહી શકીએ, એકરૂપ કહી શકીએ નહીં. પ્રશ્ન નંબર 8, સમબાજુ ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ સમરૂપતાઓ હોય. તો સમબાજુ ત્રિકોણની અંદર પહેલા તો અનુરૂપ ખૂણાઓ એટલે કે ત્રણેય ખૂણાઓ 60 અંશના હોય અને બાજુઓનો ગુણોત્તર પણ સમાન રહે, તેથી બધી જ 6 સંગતતાઓ સમરૂપ હોય છે. પ્રશ્ન નંબર 9, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા એબીસી સંગત પીક્યુઆર માટે ખૂણા એ ને અનુરૂપ ખૂણો કયો છે. તો એબીસી સંગત પીક્યુઆર માટે ખૂણા એ ને અનુરૂપ ખૂણો પી છે. તો અહીં એ માટે પી, જો બી કયો હોય તો આપણે ક્યુ લઈ શકીએ અને ખૂણો સી કયો હોય તો આપણે ખૂણો આર લઈ શકીએ, પરંતુ અહીં એ કયું છે તો એ ને સંગત એટલે કે અનુરૂપ ખૂણો આવશે ખૂણો પી. પ્રશ્ન નંબર 10, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે તે વિધાન ખરું છે કે ખોટું. તો આ વિધાન ખરું છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય, પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ હોઈ શકે નહીં. કદાચ એ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો
એમ કહ્યું હોય કે બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ છે, તો એમાં આવશે વિધાન ખોટું છે, પરંતુ અહીં આપણને આપ્યું છે એ વિધાન ખરું છે. ત્યાર પછી વિભાગ બી ની અંદર જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન નંબર 11. આકૃતિ આપેલી છે અને આપણને કહ્યું છે આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે, તો ઈસી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં રેખા ડીઈ એ ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે, તથા ડીઈ સમાંતર બીસી, કારણ કે આપણને કહેલું છે. હવે ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આપણે કહી શકીએ કે એબી છેદમાં ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ છેદમાં ઈસી. એ ડી નું માપ આપણને આપેલું છે 1.5 અને ડીબી નું માપ આપણને આપેલું છે 2, એટલે આપણે મૂકીએ 2. એઈ બરાબર 1 સેન્ટીમીટર આપણને આપેલી છે, માટે ત્યાં લઈએ 1 સેન્ટીમીટર. ઈસી ના સ્થાને આપણે રાખીએ ઈસી. હવે સાદુરૂપ આપીએ, ઈસી સામે જાય એટલે કે ઈસી બરાબર 2/1.5, માટે ઈસી નું માપ આપણને પ્રાપ્ત થાય 1.33 સેન્ટીમીટર. ત્યાર પછી દાખલા નંબર 12. બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ એબીસી ની બાજુઓ અનુક્રમે એબી અને એસી પર આવેલા છે. નીચેના વિકલ્પમાં ઈએફ સમાંતર બીસી છે કે કેમ તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે શું કરીશું, બંને વિકલ્પમાં બાજુઓના ગુણોત્તર લઈશું. જો ગુણોત્તર સમાન મળે તો ઈએફ સમાંતર બીસી છે, અને જો ગુણોત્તર આપણને સમાન પ્રાપ્ત ન થાય તો સમાંતર નથી. તો પહેલા વિકલ્પની અંદર એટલે કે પહેલા દાખલાની અંદર આપણે જોઈએ એઈ છેદમાં ઈએફ એટલે કે એઈ છેદમાં ઈએફ એઈ છેદમાં ઈબી. તો એઈ છેદમાં ઈબી આપણને માપ આકૃતિમાં આપેલા છે, રકમમાં આપેલા છે, એ પ્રમાણે આપણે કહીએ 4/3 અને એફ છેદમાં એફસી એ આપણે માપ લઈએ તો 3.6/2.7 એટલે કે આપણને પ્રાપ્ત થાય 4/2. તો અહીં બંને ગુણોત્તર એઈ છેદમાં ઈબી ઇઝ ઇક્વલ ટુ એફ છેદમાં એફસી પ્રાપ્ત થાય છે, માટે પ્રમેય 6.2 મુજબ ઈએફ સમાંતર બીસી થાય. બીજો દાખલો એનો, બીજા વિકલ્પની અંદર આપણને એઈ બરાબર 3 સેન્ટીમીટર આપેલા છે, ઈબી બરાબર 3.9 આપેલા છે, એફ બરાબર 6 સેન્ટીમીટર આપેલા છે અને એફસી ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર આપેલા છે. હવે ગુણોત્તર લઈએ, એઈ છેદમાં ઈબી ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રાપ્ત થશે 3/3.9 અને એ જ રીતે એફ છેદમાં એફસી એ ગુણોત્તર લઈએ તો આપણને પ્રાપ્ત થાય 6/8 ઇઝ ઇક્વલ ટુ 3/4. માટે અહીં બંને ગુણોત્તર સમાન થતા નથી, માટે આપણે કહી શકીએ ઈએફ સમાંતર ઈબી થતું નથી, બંને રેખાઓ સમાંતર નથી. વિભાગ સી પ્રશ્ન નંબર 1, પેટા પ્રશ્ન નંબર 13. આકૃતિમાં LM સમાંતર QR અને LN સમાંતર SR હોય તો સાબિત કરો કે PM છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ PN છેદમાં PS. ત્રિકોણ PQR ની વાત કરી છે. ત્રિકોણ PQR માં LM સમાંતર QR અને LM એ PQ ને M માં તથા PR ને L માં છેદે છે, માટે પ્રમેય 6.1 મુજબ આપણે ગુણોત્તર લખી શકીએ PM છેદમાં PL PM છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ PL છેદમાં PR. એને આપણે આપીએ નંબર 1. એ જ રીતે ત્રિકોણ PRS ની વાત કરીએ, તો LN સમાંતર
RS એ આપણને આપેલું છે અને LN એ AC ને L માં તથા PS ને N માં છેદે છે માટે ગુણોત્તર આપણે લઈ શકીએ PL છેદમાં PR ઇઝ ઇક્વલ ટુ PN છેદમાં PS એને આપીએ નંબર 2. તો નંબર 1 અને નંબર 2 ઉપરથી PM છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ PN છેદમાં PS સાબિત થાય છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 14. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC ના વેધ AD અને BE એકબીજાને Q બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે નંબર 1 ત્રિકોણ AEQ એટલે કે આ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ થશે. તો જોઈએ ત્રિકોણ AEQ અને ત્રિકોણ ABC માં ખૂણો AEQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC કાટખૂણા, કારણ કે આપણને વેધ આપેલા છે, વેધ હંમેશા કાટખૂણો બનાવે માટે બંને ત્રિકોણની અંદર ખૂણો E અને ખૂણો D કાટખૂણો બને છે. એ જ રીતે ખૂણો EAQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો DAC, કારણ કે આ જે ખૂણો છે ખૂણો E બંને ત્રિકોણ માટે એક જ ખૂણો છે માટે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ AEQ સમરૂપ ત્રિકોણ ABC જે સાબિત થાય છે. એવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ. તો ત્રિકોણ BDQ અને ત્રિકોણ AEQ માં ખૂણો AEQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDQ, કારણ કે બંને ત્રિકોણની અંદર કાટખૂણા છે, કારણ કે વેધ આપેલા છે. ખૂણો EAQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો DQB એકબીજાના અભિકોણો બને છે, અભિકોણ હંમેશા સમાન હોય માટે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ BDQ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ EEQ જે સાબિત થાય છે. પ્રશ્ન નંબર 15. એક 8 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 6 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 36 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો બે આકૃતિ લીધી છે. એની અંદર AB એટલે કે વાંસ, AB એ વસ છે, BC એ વાંસનો પડછાયો છે, PQ એ મિનારો છે અને QR એ મિનારાનો પડછાયો છે. તો અહીં પડછાયો અને વાંસ તથા મિનારો એકબીજા સાથે કાટકોણ બનાવે અને એક જ સમયે માપવામાં આવેલા છે માટે ઉચ્છેદ કોણ બંનેની અંદર વાંસના પડછાયામાં અને મિનારાના પડછાયામાં સમાન હોય માટે બંને પડછાયાના ઉચ્છેદ કોણ સમાન હોવાથી ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R. તો આપણે કહી શકીએ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R બંને સમાન છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જો બંને ત્રિકોણની આપણે વાત કરીએ તો ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R, કારણ કે ઉચ્છેદ કોણ છે માટે સમાન. ખૂણો B બરાબર ખૂણો Q કાટખૂણા છે માટે એ પણ સમાન હોય માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. કિંમતો મૂકી દઈએ. AB બરાબર આપણને 8 આપેલા છે, PQ બરાબર શોધવાના છે એટલે કે મિનારાની ઊંચાઈ શોધવાની છે, BC એટલે કે વાંસનો પડછાયો 6 મીટર આપણને આપેલું છે અને QR એટલે કે મિનારાનો પડછાયો આપણને 36 મીટર આપેલું છે. સાદુરૂપ આપીએ તો આપણને PQ બરાબર મળે 36/6 ગુણ્યા 8 એટલે પ્રાપ્ત થશે 48 મીટર.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 16. બિંદુ S એ ત્રિકોણ PQR ની બાજુ QR પરનું એવું બિંદુ છે કે ખૂણો PSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો QPR. તો સાબિત કરો કે RP² ઇઝ ઇક્વલ ટુ RQ ઇન્ટુ RS. ત્રિકોણ RSP એટલે કે આ ત્રિકોણની વાત છે અને ત્રિકોણ RQP માં ખૂણો PSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો QPR આપણને આપેલો છે. ખૂણો PRS ઇઝ ઇક્વલ ટુ ખૂણો QRP. એક જ ખૂણો છે, ખૂણો R, બંનેમાં સમાન છે. માટે ખુખુ શરત પ્રમાણે ખૂણો RSP માટે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ RSP સમરૂપ ત્રિકોણ RPQ થાય. માટે આપણે ગુણોત્તર લઈ શકીએ RS છેદમાં RP ઇઝ ઇક્વલ ટુ RP છેદમાં RQ. સાદુરૂપ આપીએ RS ઇન્ટુ RQ ઇઝ ઇક્વલ ટુ RP ગુણ્યા RP એટલે કે RP વર્ગ. માટે RP વર્ગ ઇઝ ઇક્વલ ટુ RQ ઇન્ટુ RS, જે સાબિત થાય છે. પ્રશ્ન નંબર 17 ની અંદર આપણને પ્રમેય આપેલું છે, પરીક્ષા માટે ખૂબ અગત્યનું કહી શકીએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સાબિત કરો. તો આકૃતિ દોરી લઈએ સરસ. ત્યાર પછી પક્ષ ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. સાધ્ય સાબિત કરવાનું છે. સાધ્ય તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો બાજુઓનું પ્રમાણ લખીએ AD છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE છેદમાં EC. સાબિતી BE તથા CD દોરો અને EN લંબ AB દોરો. માટે ADE એટલે કે ADE નું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. એવી રીતે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. વળી ADE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા EE ગુણ્યા DM પણ થાય અને DEC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. ગુણોત્તર લઈએ બંનેનો ADE છેદમાં BDE ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. 1/2 ઉડી જાય એવી રીતે EN પણ છેદમાં ઉડી જાય. માટે આપણને પ્રાપ્ત થાય AD છેદમાં DB, અને આપણે કહીએ નંબર 1. એવી જ રીતે ADE છેદમાં DEC લઈએ તો 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. તો આપણને પ્રાપ્ત થશે AE ગુણ્યા EC. એને આપણે કહીએ પરિણામ નંબર 2. ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE અને BE સમાંતર DE ની વચ્ચે છે. માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ થાય. એને આપણે કહીએ નંબર 3. તો પરિણામ નંબર 1, 2 અને 3 ઉપરથી AD છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE છેદમાં EC. તો આ પ્રમાણે આપણે પ્રમેય પણ લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.